ભાવનગર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે થયેલી રેગિંગનો મામલો ડીન અને એન્ટી રેગિંગ કમિટી દ્વારા 8.30 કલાક સુધી બેઠક ચલાવી મહત્વનો નિર્ણય લઈ દાખલો બેસાડ્યો હતો। રેગિંગ કરનાર 6 વિદ્યાર્થીઓ જાહેર થયા દોષિત। રેગિંગ કરનાર 6 વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીને 2 વર્ષ સુધી અને 3 વિદ્યાર્થીઓને 1 વર્ષ સુધી તેમજ 2 વિદ્યાર્થીઓને 6 માસ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એન્ટી રેગિંગ કમિટી દ્વારા પીડિત 13 તબીબ વિદ્યાર્થીઓ અને દોષિત 6 R2 સિનિયર ડોક્ટર અને 13 R3 ડોક્ટર અને તેમજ 5 થી 6 સપોર્ટ સ્ટાફ અને ફેકલ્ટીના નિવેદનો લેવામાં આવ્યા હતા। દોષી ઠરેલા 6 સિનિયર ડોક્ટરોમાં ડોક્ટર વિન્દ્રસિંહ જાડેજાને 2 વર્ષ માટે અને ડોક્ટર પ્રવીણ વર્મા, ડોક્ટર અમન વર્મા, ડોક્ટર વિશાલ ડાભી ને 1 વર્ષ માટે તેમજ ડોક્ટર ધર્મેન્દ્ર દયાલ, ડોક્ટર જયંત દેવાણીને 6 મહિના માટે કોલેજમાંથી તાત્કાલિક ધોરણે બરતરફ કરવાનો આદેશ અપાયા છે। રેગિંગ કરનાર વિદ્યાર્થીઓને હોસ્ટેલ સાંજના 6 વાગ્યા સુધીમાં ખાલી કરવી અને વિદ્યાર્થીઓ સાથે જે પ્રવૃત્તિઓમાં જોડાયેલા હોય તેમાંથી અળગા રહેવું, ક્લિનિક તેમજ એકેડેમિક અને હોસ્પિટલની કામગીરીથી દૂર રહેવાના અપાયા છે આદેશો। એનએમસીની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી। આ ઉપરાંત 6 દોષિતો સામે પોલીસ ફરિયાદની પણ થશે કાર્યવાહી। ડીને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આવી બાબતે હોસ્પિટલ પ્રશાસન તેમજ પત્રકારોને આવી ગંભીર ઘટના બાબતે મળવું ન પડે તેની આપી હતી ખાતરી છે કે સિંગુદર સાથે હિરેનભાઈ ભાવનગર। સૌથી પહેલાં તો એવું કહેવાય કે જ્યારે કોઈ કોલેજના વિદ્યાર્થીઓનો નિર્ણય લેવાનો હોય તો એક કોલેજના એક મોભી તરીકે હંમેશા એક દુઃખદાયક હોય છે કે જ્યારે આપણે એક બાળક આપણું કોઈ હોય એ કોઈ ફરિયાદ કરીને બીજા બાળકને સજા આપવાની થાય તો એ ઇન્સ્ટિટ્યૂટ માટે અને કમિટી માટે ખૂબ જ દુઃખભરો નિર્ણય હોય છે। પરંતુ જે કંઈ પણ અમને રજૂઆતો મળી એ જેમ આપણે કીધું એમ કે ગઈકાલે 5 વાગે સાંજે 5 વાગે આપણે જે મિટિંગની શરૂઆત કરી હતી અને આ તબક્કે હું મારા એન્ટી રેગિંગ કમિટીના દરેક સભ્યોનો ખૂબ ખૂબ આભારી છું કે એક પણ જાતના બ્રેક વગર સાંજે 5 વાગ્યા છે, અત્યારે વહેલી સવારે 2 વાગ્યા છે, ત્યાં સુધી મેરાથોન બેઠકમાં દરેક મેમ્બર અહીંયા હાજર છે। અને આ વાર લાગવાનું કારણ એવું હતું કે દરેક જગ્યાએ જ્યારે વિદ્યાર્થીઓને પૂછવામાં આવે ત્યારે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવે એ વાતની પૂર્તતા જેની ઉપર કોઈ પણ આરોપ કરવામાં આવ્યો આપણે એમને પૂછતા હતા અને જ્યારે ડિસ્ક્રિપન્સી લાગતી હતી ત્યારે દરેક પક્ષને બંને બાજુએ પૂરતો 1 વાર 2 વાર નહીં પણ 3 વાર આપણે દરેકને સમય આપ્યો છે કે જેથી કોઈ પણ ખોટા માણસને સજા ન થાય અને જેને સજા મળવા પાત્ર છે એ નિર્દોષ ન છૂટી જાય। તો આ સમગ્ર જે નિવેદનો લેવામાં આવ્યા એ અને જે દસ્તાવેજી પુરાવો બંને બાજુથી પૂરા પાડવામાં આવ્યા છે એના અંતે કમિટીએ નિર્ણય પર આવી છે કે જેની ઉપર દોષારોપણ કરવામાં આવેલ છે તે દરેક વિદ્યાર્થીઓને આવતીકાલથી આમ તો આજથી સવાર પડી ગઈ છે એટલે આજે સાંજે 6 વાગ્યા સુધીનો સમય આપીએ છીએ ત્યાં સુધીમાં તે લોકોએ હોસ્ટેલ તાત્કાલિક અસરથી ખાલી કરવાની છે અને તેઓની જે વિદ્યાર્થીઓ સાથેની અલગ અલગ પ્રવૃત્તિઓ હતી તે કેટલા વિદ્યાર્થીઓ સાથે છે અને તે ઘટનાની અથવા તો જે બનાવો હતી એની સિરિયસનેસ કેટલી હતી તેને ધ્યાનમાં રહી એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીઓને 6 મહિના માટે આ કમિટી દ્વારા એવું સૂચવવામાં આવેલ છે કે કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે। તે દરમિયાન તેઓ ક્લિનિકલ કે એકેડેમિક કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ નહીં લઈ શકે અને સરટી હોસ્પિટલ ખાતે હોસ્પિટલમાં પણ તેઓના સમયગાળા દરમિયાન તેઓ ભાગ નહીં લઈ શકે। કુલ વાત કરીએ તો જે 13 પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ હતા તેઓએ જો રજૂઆત કરી હતી સૌથી પહેલાં તેઓના નિવેદન લેવામાં આવ્યા, ત્યારબાદ જે 6 વિદ્યાર્થીઓ દ્વિતીય વર્ષના હતા તેઓના નિવેદન લેવામાં આવ્યા। આ દરમિયાન વાત થતાં 3rd યર રેસિડન્ટની વાત નીકળી એટલે 3rd યર ના 13 રેસિડન્ટ વિદ્યાર્થીઓની પણ જુબાની લેવામાં આવી, નિવેદન લેવામાં આવ્યા। ત્યારબાદ કોઈને કોઈ જગ્યાએ કોઈ સપોર્ટ સ્ટાફ અથવા ફેકલ્ટીની વાત આવી એટલે એવા 5 થી 6 વ્યક્તિઓના પણ નિવેદન લેવામાં આવ્યા અને જેમ એક વ્યક્તિ નિવેદન આપે અને કોઈ વસ્તુ જાહેર થાય એટલે દરેક વ્યક્તિઓ પાસે તેના દસ્તાવેજી પુરાવા લીધા છે અને જે કોઈને જેટલી વાર કમિટી માટે હું ખૂબ આભાર માનીશ કે દરેક કમિટી સભ્ય નથી આ ઓફિસમાંથી બહાર ગયો, નથી આ રૂમમાંથી બહાર ગયો, સતત સાંજે 5 વાગ્યાથી વહેલી સવારે 2 વાગ્યા સુધી અહીંયા છે અને આ બધી ચર્ચાઓ થઈ, જે નિવેદનો લેવાયા અને જે કંઈ પણ અમને દસ્તાવેજી પુરાવા મળ્યા એના અંતે નિર્ણય લેવામાં આવ્યો છે।
ડોક્ટરો દ્વારા જે રીતે રેગિંગ કરવામાં આવ્યું છે, કેવા પ્રકારનું રેગિંગ કરવામાં આવ્યું હતું ને તમારી સમક્ષ કેવા પ્રકારના ખુલાસાઓ કર્યા છે? એવું કહી શકાય કે અત્યારે જે અલગ અલગ ઘટનાઓ અમારી સામે આવી એમાં એક ઘટના એવી હતી કે ભાઈ વર્બલ એબ્યુઝ, બીજી એવી હતી કે જેની અંદર આપણે સવારે પણ વાત કરતા હતા એ રીતે કે ભાઈ મુર્ગા બનાવવામાં આવતા હતા. ત્રીજી વસ્તુ છે કે ભાઈ બહુ બધી વખત લખાવવામાં આવતું હતું અને ઉઠક બેઠક કરાવવામાં આવતા હતા. આવી વાતો અત્યારે જે એ લોકોએ નિવેદન આપ્યું છે એમાં લખી છે. સિનિયર ડોક્ટરો જે હતા જે રેગિંગ કરતા હતા એ વિદ્યાર્થીઓનો રોલ શું શું હતો અને એમના નામ જો જાહેર થઈ શકતા હોય તો નામ પણ જાહેર કરો. નામ કાલે અમે એમને જે અત્યારનો હુકમ છે એ વહેલી સવારે પાઠવી દઈએ, ત્યારબાદ અમે આપને જાહેર કરીશું. સિંધુભાઈ, 5 મહિના સુધી આ રેગિંગ થતું હતું વિદ્યાર્થીઓ સાથે, તો એચઓડી કે એચઓયુ નો શું રોલ હતો આમાં? કંઈક એમની કોઈ આમાં બેદરકારી સામે આવ્યું એવું લાગે છે તમને? આજે અમે જે આ બધા નિવેદનો લીધામાં R3 વિદ્યાર્થીઓ કે જે R1 R2 પછી તરત જ R3 વિદ્યાર્થીઓ આવે તેમને પૂછ્યું, તે ઉપરાંત જે સવારે તબીબી શિક્ષકોને પણ પૂછ્યું, પણ ઇવન R3 પણ આ બાબતથી અજાણ હતા. તેઓને પણ એવું લાગ્યું કે આવું કેમ થયું. એ લોકો માટે પણ એક સરપ્રાઇઝનો વિષય હતો કે R3 ને પણ ખબર નથી. હવે R3 ને જ ખબર ના હોય તો એની ઉપર નાને તો ખબર હોવાનો કોઈ સવાલ જ નથી આવતો. હાલના તબક્કે એઓની કોઈ બેદરકારી આમાં દેખાતી નથી, એટલે એ અત્યારે કંઈ આવતું નથી. હજી અમે ડિટેલ જોઈ રહ્યા છીએ. જો એવું લાગશે તો અમે એ બાબત માટે બહુ ફર્મ છે, આખી કમિટી ફર્મ છે કે ભવિષ્યમાં પણ અમે એ બાબતનો બંને બાજુએ કીધું છે કે જો તમને પણ હજી ઘણીવાર એવું થાય કે ભાઈ તમને તાત્કાલિક બોલાવો તમને ના યાદ આવે, પણ કમિટીએ બહુ જ ભારપૂર્વક જણાવ્યું છે બંનેને કે હજી કંઈ પણ તમને દસ્તાવેજી પુરાવા કે એવું કંઈ મળે તો આપ અમારી પાસે આવજો અને જે યોગ્ય નિર્ણય હશે એ કમિટી દ્વારા લેવામાં આવશે. એ બાબતમાં અત્યારે આ લોકો જે દસ્તાવેજી પુરાવા આવ્યા એમાં કોઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ના, આમાં કોઈ હવે અત્યારે આપની સમક્ષ આ નિર્ણય જાહેર થાય છે એટલે વસ્તુ સાબિત થાય છે કે છે, એટલા માટે કાલે સવારે સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ પણ નોંધાવી દેવામાં આવશે. સર, 5 મહિના સુધી રેગિંગની ઘટના ઘટી તો સિનિયર ડોક્ટરોને કેમ ખબર ન પડી? હવે એ પ્રશ્ન આપણે જે R1 વિદ્યાર્થીઓને પૂછ્યો હતો એ લોકોને કહેવાનું હતું કે ભાઈ અમે હજી સુધી કહી શક્યા નહોતા. સર, પહેલી જે રેગિંગની ઘટના બની એ દરમિયાન આપણે એવું કંઈ કામ જ નથી કર્યું એ સાબિત થાય ને આ બાબત? બંને રેગિંગની ઘટનાઓ અલગ અલગ આયામ છે. વિદ્યાર્થીઓને મેં કદાચ સવારે પણ હું તમને એમ કહું, હું તમને વાત કરું ને પૂરી આપણે વાત સાંભળી લઈએ કે સવારે પણ આપણે વાત કરી હતી કે લોકોની મેન્ટલ હેલ્થ એની માટે આ જે ફરિયાદ બહાર આવી છે એ પણ એ જ આયામને કારણે આવી કે જેમાં કોઈ નામ વગર ફરિયાદ કરી શકે છે. ઉપરાંત અમે અત્યારે દરેક હોસ્ટેલમાં જેટલી એન્ટ્રી છે એ દરેક એન્ટ્રીમાં QR કોડ મૂક્યા છે કે કોઈ પણ જે બહારની વ્યક્તિ છે એ હોસ્ટેલમાં એન્ટ્રી કર્યા વગર નથી જઈ શકતા. દરેક સિક્યુરિટી ગાર્ડના લાઈવ લોકેશન ગ્રુપમાં રાખવામાં આવે છે કે જેથી સિક્યુરિટી ગાર્ડ પણ ત્યાં જ હોય. એટલે અમારા તરફથી પૂરતા પ્રયત્ન કર્યા છે. એટલે આપ વિચારી શકો છો કે R1 R2 પછી R3 કે જેઓ 24 કલાક એમની સાથે છે, જો એમને જાણ નહીં થઈ શકતી હોય તો અમારા સુધી આવવાની શક્યતા અમને ઓછી લાગે છે. છતાં અમે એ માટે કટિબદ્ધ છીએ કે મેક્સિમમ ટ્રાય કરશું કે હજી અને આ જે ઘટના થઈ એનાથી દાખલો લઈ અને દરેક વિભાગના HODની મિટિંગ બોલાવવામાં આવશે, તેઓને સેન્સિટાઇઝ કરવામાં આવશે અને આપણે એવું ઈચ્છીએ કે ફરીવાર અમારે કે તમારે આ વિષય માટે ન મળવું પડે. સર, HOD વિભાગ સહિતના જે અનેક જે વિભાગો આવેલા છે તેને HOD હોય, એસોસિએટ પ્રોફેસર હોય, HOU આ કોઈ હાજર નથી રહેતું વિભાગમાં, તેવી પણ ગણગણાટ ઉઠે છે. તો હવે આને લઈને આપણે પગલાં ભરીશું? વારંવાર એ બાબતના સર્ક્યુલર જ્યારે અમને કોઈપણ જાતની માહિતી મળે છે ત્યારે કરવામાં આવે છે કે એઓએ કઈ રીતની કાર્યપદ્ધતિ રાખવાની છે, કયા SOP પ્રમાણે કામ કરવાનું છે. છતાં હજી વધારે અમે કડક પગલાં લઈશું. સર, વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ મોટા ભાગના ડોક્ટરો છે ઓર્થોપેડિકમાં, તો એનો ફરજનો સમય શું હોય છે સર્ટી હોસ્પિટલમાં? સરકારશ્રી દ્વારા કહેવામાં આવેલું છે કે આપને કામ જે આપનું પેશન્ટ સાથેનું કામ છે, કાર્ય પદ્ધતિ પૂર્ણ થાય ત્યારબાદ આપ કરી શકો છો. સર, છેલ્લો પ્રશ્ન, જે રીતે આજે સવારે પર મીટિંગ મળી હતી જેમાં HOU જે છે પિનાકીન હોરા તેઓ સ્પાઇક
કેમેરા સાથે ઝડપાયા હતા મીડિયા સમક્ષ, તો એ બાબતે આપની કોઈ કાર્યવાહી થશે એની ઉપર કે કંઈ ટ્રેસ કરવામાં આવશે કે શું થશે? હવે હું એવું કહીશ કે આજે આપને ખબર છે, આપ બધા મીડિયા મિત્રો, આપને પણ ધન્યવાદ આપવા ઘટે કે આપ પણ એટલા બધા સેન્સિટિવ છો કે સવારે આઈ થિંક 9-10 વાગ્યાથી આપ અમારી સાથે છો, તો આપનો પણ ખૂબ ખૂબ આભાર કે એક સારું કામ થાય માટે આપ બધા પણ અમારી સાથે છો. તો હવે કાલે સવારથી એ આપ કહો છો એ પ્રવૃત્તિ શરૂ કરશું. સાહેબ, જે વિભાગમાં ઘટના બની છે તેના એચઓડી છે વિનોદ ગૌતમ, આટલી ગંભીર ઘટના હોવા છતાં પણ આજે તેઓ હાજર નથી, શું કારણ? એમના અંગત કારણોસર તેઓ અહીંયા હાજર નથી રહ્યા, તે બાબતનો તેમને ખુલાસો પૂછવામાં આવશે. સર, આક્ષેપ લાગી રહ્યા છે કે વિનોદ ગૌતમ ફૂલ ટાઈમ અત્યારે ડોક્ટર છે, એચઓડી છે, છતાં અમદાવાદમાં પોતાનું પ્રાઇવેટ ક્લિનિક ચલાવી રહ્યા છે. હાલમાં એ બાબતના જો આપ કોઈ પુરાવા અમને આપશો તો અમે એની પર એક્શન લઈશું. સાહેબ, આમાં માનો કે ફર્સ્ટ યર વાળાને જે થાય છે, સેકન્ડ થર્ડ યર વાળાને નથી થતું, તમારા સુધી નથી પહોંચતું, તો એવી ઘણી બધી પ્રવૃત્તિ થતી છે ગેરકાયદેસર, જે તમારા સુધી નથી પહોંચતી. આ તો સ્પષ્ટ છે કોમ્યુનિકેશન ગેપનું. તો આપના દ્વારા પણ અમને માહિતી મળતી રહેતી હોય છે, અને અલગ અલગ વિભાગ દ્વારા જ્યારે પણ જાણ થાય છે, અમે હોસ્ટેલમાં પણ રાઉન્ડ લેતા હોઈએ છીએ, રાત્રે 3 વાગે, રાત્રે 2 વાગે, એ રીતના. આ ઘટના સામે આવી છે ને, આ ઘટનામાં તમે સ્પષ્ટ એવું કીધું વિદ્યાર્થીઓને નથી ખબર, મતલબ કે જ્યાં અત્યારે હોસ્ટેલમાં શું થતું, અત્યારે કોઈ રેગિંગ ચાલતું છે ને, એ કરી શક્યતા પ્રબળ છે. કોમ્યુનિકેશન ગેપ જ સામે છે. અમારા દ્વારા પગલાંનું કાંઈ આયોજન થાય? અમારા દ્વારા એક એપનું પણ નિર્માણ થવા જવાનું છે કે જેમાં SOS બટન આપવાના છે કે કોઈ પણ વિદ્યાર્થીઓને લાગે એને કોઈને ફોન કરવાની જરૂર નથી, માત્ર SOS બટન દબાવશે એટલે જે યોગ્ય એના રિસ્પોન્સિબલ વ્યક્તિ, જે નોડલ ઓફિસર હશે, એને તરત જાણ થશે. કોઈ ફોન કરવાની જરૂર નહીં, કશું જ નહીં. મેં કીધું આપને કાલે સવારે અમે એકવાર બજાવી દઈએ એમને, પછી આપને જાણ કરી દઈશું. નેશનલ મેડિકલ કમિશનના એન્ટી રેગિંગનો જે ગેઝેટ નોટિફિકેશન છે એ પ્રમાણે એ આમાં નથી લાગુ પડતું. ગેઝેટ નોટિફિકેશન છે એટલે એ પ્રમાણે લાગુ પડે. એ આવતીકાલે જે પોલીસ ફરિયાદ થશે પછી પોલીસ વિભાગ દ્વારા આપને જણાવી શકાશે. એક ભારતીય નાગરિક તરીકે જે કરી શકતા હશે એમાં આપણે કોઈ રોકી નહીં શકીએ.